આજે આપણે વિટામિન ડી વિશે વાત કરીશું. વિટામિન ડી નામમાં જ છે વાઇટલ એમિન, એટલે જે બોડીના અમુક ફંક્શનો માટે જરૂરી હોય એવા અગત્યના વિટામિન્સ. એમાંનો એક છે વિટામિન ડી. વિટામિન ડી એ એક હોર્મોનની જેમ પણ કામ કરે છે. હોર્મોન એટલે એવા અંતઃસ્ત્રાવો કે જે બોડીમાં એક જગ્યાએ બનતા હોય અને એની ઇફેક્ટ બોડીના બીજા બધા અવયવ પર થતી હોય. લોકલી અમુક મોટાભાગે અમુક કેમિકલ જ્યાં બનતા હોય ત્યાં જ એ કામ કરે, પણ વિટામિન ડી એ રીતે થોડુંક જુદું છે કે એ બને છે ચામડીમાં, પણ એની ઇફેક્ટ આખા બોડીમાં જુદી જુદી જગ્યાએ થતી હોય છે. વિટામિન ડી કેવી રીતે બને એની થોડી બ્રીફ આપું તો તમને વધારે સારી રીતે ખબર પડશે કે વિટામિન ડી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે અને કેમ એની ઉણપ આજે બહુ જ જોવા મળે છે. કોલેસ્ટ્રોલ જે આપણે ખાવા પીવામાં લેતા હોઈએ એમાંથી અમુક ફોર્મના કોલેસ્ટ્રોલ આપણી સ્કિનની અંદર જમા થતા હોય, અને જે સૂર્યપ્રકાશના કિરણો હોય એમાં અલ્ટ્રા બી વાય રેઝ હોય, કિરણો હોય, એની અમુક વેવલેન્થ, અમુક માત્રાથી ચામડીની અંદર સર્ટેન પ્રોસેસ થઈને વિટામિન ડી બનતું હોય, અને જે શરીરમાં લીવર અને કિડનીમાં જઈને પછી એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ થાય. ત્યાંથી એ ઘણી બધી જગ્યાએ એનું રોલ ભજવતો હોય છે, જેમાં મહત્વનું છે, મુખ્ય છે હાડકા અને સ્નાયુ. હાડકામાં કેલ્શિયમ ડિપોઝિટ થાય, એ ડિપોઝિટ થવા માટે, જમા થવા માટે કેલ્શિયમ જે આંતરડામાંથી શોષાવું જોઈએ એના માટે, અને હાડકામાં પ્રોપર પ્રમાણમાં જરૂરી માત્રામાં કેલ્શિયમ મેન્ટેન થાય એના માટે વિટામિન ડી અગત્યનો ભાગ ભજવે છે. આની સાથે સાથે સ્નાયુઓની સ્ટ્રેન્થ, એની તાકાત અને એનું બંધારણ જળવાઈ રહે એના માટે પણ ક્યારેક ક્યારેક વિટામિન ડી ઇમ્પોર્ટન્ટ રોલ કરતું હોય છે. ઇન્ફેક્શન સામે લડવા માટે જે શરીરની અંદર શ્વેત કણો બનતા હોય છે એના અમુક ફંક્શન માટે વિટામિન ડી જરૂરી હોય છે. ચેતાતંત્ર, આપણી નર્વસ સિસ્ટમ, મગજથી લઈને જે ચેતાઓ નીકળતી હોય એ બધાના અમુક ફંક્શન માટે વિટામિન ડી જરૂરી હોય છે. એવું કહેવાય છે કે વિટામિન ડી કેટલાક અંશે આપણા એજિંગ, આપણા જે વૃદ્ધ થઈએ છીએ, આપણે જે એજ થઈએ છીએ એ પ્રોસેસને પણ ધીમી પાડવામાં અથવા એના સારી રીતે થવામાં ભાગ ભજવે છે. એટલે વિટામિન ડી જોવા જાવ તો ક્યારેક ક્યારેક વિટામિન ડી નો રોલ હાર્ટના મસલની સ્ટ્રેન્થ જાળવવા માટે પણ હોય છે. એટલે વિટામિન ડી ઘણી બધી જગ્યાએ બોડીમાં કામ કરે છે, પણ મુખ્યત્વે એનું કામ હાડકા અને સ્નાયુના ફંક્શન પર હોય છે. વિટામિન ડી મુખ્યત્વે સ્નાયુ અને હાડકાના બંધારણમાં અથવા એના કામ માટે જરૂરી હોય, એટલે જ્યારે એની ઉણપ હોય એટલે જે જગ્યાએ સૌથી વધારે જોઈતું હોય એ જગ્યાએ એની અસરો દેખાય. એટલે હાડકા અને મસલમાં ચિહ્નો એવા આવે કે જે બી વ્યક્તિને એની ઉણપ હોય એને નાના મોટા પેન થઈ શકે, સવારે ઉઠો તો કમરમાં દુખાવો, કામ કર્યા પછી જલ્દી થાકી જવું, સ્નાયુઓમાં તાકાત ન ફીલ થવી અથવા સ્નાયુઓ ઝડપથી થાક અનુભવે. જે વ્યક્તિ પહેલા કદાચ 5 કિલોમીટર દોડી શકતો હોય અથવા ચાલી શકતો હોય એ 2 કિલોમીટર 3 કિલોમીટરમાં થાકી જાય. સુસ્તી લાગવી, કામ કરવામાં મજા ન આવવી, આખો દિવસ લો ફીલ કરવું. ચેતાતંત્ર પર એની ઇફેક્ટ થાય તો કોઈ વસ્તુમાં ધ્યાન ન લાગવું, જલ્દી થાકી જવું કોઈ કામમાં, કોઈ ધ્યાન આપવા વાળું કામ હોય તો એમાં એકાગ્રતા ન રહેવી, હાર્ટના ફંક્શનમાં જે વ્યક્તિઓને પહેલેથી બીપી અથવા હાર્ટની તકલીફ હોય એવા લોકોને ઝડપથી થાક લાગવો. એટલે આવા બધા સામાન્ય ચિહ્નો વિટામિન ડી ની ઉણપને લીધે હોઈ શકે છે. અને આજકાલ કદાચ તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો તો મોટાભાગના વ્યક્તિમાં આમાંથી કોઈક એક કે બે કે એનાથી વધારે સિમ્ટમ્સ, તકલીફો તમને હંમેશા જોવા મળશે. કેમ કે આજકાલ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણને પૂરતો સન એક્સપોઝર, સૂર્યપ્રકાશનો એક્સપોઝર નથી મળતો. આપણે બંધ ઘરોમાં રહીએ છીએ, ખેતરોમાં નથી જતા, હવે ઓફિસોમાં કામ કરીએ છીએ, એર કન્ડિશન ઓફિસો હોય છે, ગાડીઓમાં ટ્રાવેલ કરીએ છીએ, સ્કૂલ ફ્રોમ હોમ એટલે ઘરેથી બેઠા બેઠા ભણે છે, પ્લે ગ્રાઉન્ડમાં રમવા નથી જતા. એટલે નાનાથી લઈને મોટાથી લઈને વૃદ્ધો દરેક સુધી, દરેક વય ગ્રુપમાં આના કોઈક ને કોઈક ચિહ્નો તમને જોવા મળી શકતા હોય છે. વિટામિન ડી ની ઉણપનું મુખ્ય કારણ છે કે આપણને પૂરતો સૂર્યપ્રકાશ ન મળવો. કેમ કે વિટામિન ડી એવું વિટામિન છે કે એના ખોરાકના સોર્સિસ બહુ જ ઓછા હોય છે, અને જે પણ હોય છે એની અંદર એની માત્રા એટલી ઓછી હોય છે કે જે આપણી ડેલી રિક્વાયરમેન્ટ હોય, રોજબરોજની જે જરૂરિયાત હોય એ
ફૂલફિલ ના કરી શકે. એટલે આપણે મોટાભાગે વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ પર આધાર રાખવો પડતો હોય છે. જેમ હમણાં જ કીધું એમ કે આપણી લાઈફસ્ટાઈલ એવી રીતે ચેન્જ થઈ છે કે આપણે એ જે તડકામાં, જે પહેલાના જમાનામાં લોકો ખેતરમાં કામ કરતા હતા અને તડકાનો એક્સપોઝર થતો હતો, ચાલીને જતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ, લોકોના ઘરો એવા હતા કે જેમાં આગળનો ખુલ્લો એરિયા હોય અથવા પાછળનો ખુલ્લો એરિયા હોય કે જ્યાં એ લોકો કામ કરી શકે. એટલે જે સન એક્સપોઝર, સૂર્યપ્રકાશનો જે એક્સપોઝર આપણને મળવો જોઈએ એ હવે જે ઓછો થતો જાય છે, એને લીધે મે બી કદાચ મોટા ભાગના લોકોમાં અત્યારે કદાચ સર્વે કરવામાં આવે તો કદાચ 80% થી વધારે લોકોમાં વિટામિન ડી ડેફિશિયન્સી જોવા મળી છે. કારણમાં જોવું એમ કે સન એક્સપોઝર નથી મળતો હોતો, એટલે સિમ્પલ સોલ્યુશન છે કે આપણે સન થી વધારે એક્સપોઝ થઈએ. બીજી એક વસ્તુ અહીંયા એડ કરવા માંગીશ કે સન એક્સપોઝરની સાથે આપણા સ્કિન કલર પણ એક મહત્વનો ભાગ ભજવે છે વિટામિન ડી લેવલ જરૂર થવા માટે. આપણે ઇન્ડિયન્સ એ ઘઉંવર્ણા હોઈએ છીએ, થોડા ડાર્ક સ્કિન તરફ હોઈએ છીએ, એટલે આપણા ચામડીની અંદર મેલેનિન નામનું તત્વ થોડા વધારે લેવલમાં હોય છે કમ્પેર ટુ યુરોપિયન ઓર લોકો કે જે ઠંડા વિસ્તારમાં રહેતા હોય, કે જે ગોરી, જેમની ચામડી થોડીક ફેર હોય છે. એટલે એ જીનેટિક છે, એને તમે ચેન્જ નથી કરી શકવાના. પણ તેમ છતાં જેટલો બની શકે એટલો સવારનો કુમળો તડકો, સવારના 6 વાગ્યાથી લઈને 8-9 વાગ્યા સુધીનો જે કુમળો તડકો હોય એનું એક્સપોઝર વધારે થાય એવી કંઈક ને કોઈક પ્રવૃત્તિ આઉટડોરમાં કરવી જોઈએ. સવારે તમે ચાલવા જઈ શકો, અથવા સવારે કુમળા તડકામાં ઘરમાં જ્યાં આવતો હોય ત્યાં તમે થોડી વાર બેસીને પ્રાણાયામ કે એવું કંઈક કરી શકો, તમે થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો, બાળકો ખુલ્લા ગ્રાઉન્ડમાં જઈ શકે, જેનાથી સન એક્સપોઝર મળે. બીજી વસ્તુ છે કે જેમાંથી વિટામિન ડી આપણને મળી શકે એ અમુક ફૂડ્સ હોય છે. જે લોકોનો ડાયટ નોન વેજીટેરિયન હોય છે એ લોકોને મોટાભાગે આ ફૂડ્સ મળી રહેતા હોય છે, કે જેમાં કોડ લીવર ઓઇલ કે જે લીવરનો જે ભાગ હોય છે પ્રાણીઓનો, એની અંદર વિટામિન ડી યુઝ્યુઅલી મોટાભાગે સ્ટોર થતું હોય છે. વેજીટેરિયન તરફ જઈએ તો દૂધ અને દૂધની અમુક પ્રોડક્ટો, ટોફુ અથવા પનીર અથવા ચીઝ, કે એમાંથી થોડા ઘણા અંશે આપણને વિટામિન ડી મળી શકે છે. પણ જો આમાંથી કઈ જ ન થઈ શકે તો એનો એક જ સોલ્યુશન છે કે તમારે એના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ નિયમિત રૂપે, કે જેથી તમારા બોડીમાં વિટામિન ડી નું લેવલ મેન્ટેન રહે. વિટામિન ડી બેઝિકલી નોન વેજીટેરિયન ડાયટમાં વધારે પ્રમાણમાં મળતા હોય છે, જેમાં વિવિધ જાતના માંસ કે જેમાં લીવરનો ભાગ વધારે હોય, પ્લસ સી ફૂડ્સ જેમાંથી મળી શકતું હોય છે, ફિશ ઓઇલ, ડેરી પ્રોડક્ટ્સ, દૂધ, પનીર, ચીઝ, સર્ટેન ટાઈપની, એની અંદરથી તમને વિટામિન ડી સારી રીતે એટલે એવા પ્રમાણમાં મળી શકે કે જેથી તમે બેર મિનિમમ તમારી રિક્વાયરમેન્ટ પૂરી કરી શકો. પણ એઝ સચ એવું કોઈ ફૂડ નથી કે જે તમારી કમ્પ્લીટ ડેલી રિક્વાયરમેન્ટ પૂરી કરી શકે. મેડિકલ બુક્સ પ્રમાણે અપ ટુ 70 યર્સ વિટામિન ડી ની વેલ્યુ ઇન્ટરનેશનલ યુનિટમાં થતી હોય છે, તો 600 ઇન્ટરનેશનલ યુનિટ સુધી તમે રોજનું લઈ શકો. 70 પછી એવું કહેવાય છે કે રોજના તમને 800 ઇન્ટરનેશનલ યુનિટ, એનાથી વધારે તમને ડેલી ની જરૂરિયાત રહેતી હોય છે. એટલે એટલા પ્રમાણમાં તમે સપ્લિમેન્ટમાં ફોર્મમાં લેતા હો તો તમે વિટામિન ડી લઈ શકો.